હરિ લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરं तं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. बोले रामचंद्र भगवान की, बालकृष्ण भगवान की, श्री हनुमान जी महाराज की. नमः पार्वती पते हर हर महादेव. श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण. सत्यनारायण नारायण सूर्य नारायण नारायण सूर्य नारायण 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 श्रीमन् नर नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् नारायण लक्ष्मी नारायण नारायण श्रीमन् इंद्र भगवान की. સત્સંગ પ્રવચન સાંભળવા માટે અહીંયા ભેગા થયા છીએ. સંગ સત બે શબ્દથી આ બન્યું છે. સત્યનું સંગ, સત્સંગ, અને એક બીજું આવે કુસંગ, એટલે ખરાબ સોબત. સારી સોબત
અને ખરાબ શોધો. આનાથી થાય છે શું? રામાયણમાં એક ચોપાઈ છે, ગતિ પાઈ ન સાઈ રહીન નીચ મતે ચતુરાઈ. આ સંસારમાં એવો કયો માણસ છે કે ખરાબ સોબતમાં પડ્યા પછી એનું પતન ના થાય, એનું નુકસાન ના થાય? ખરાબ લોકોની સંગત કરીશું તો અમારી તમારી બુદ્ધિ કોઈ દિવસ સારી રહી શકશે નહીં. ગીતાજીના જે અભ્યાસો છે, તમે બધા નામ તો બધા જાણીએ છીએ, ભલે આપણે ગીતાજીનું પાઠ ના કરતા હોઈએ, શ્લોકોનો અર્થ ના આવડતા હોય, પણ ગીતાજી પ્રત્યે શ્રદ્ધા તો ખરી ને આપણે બધાની. એમાં ભગવાન એમ કહી રહ્યા છે 10મા અધ્યાયમાં કે જે મારો ભજન કરે, મને યાદ કરે, મારી કથા કરે, મારું કીર્તન કરે, એવા લોકોને હું બુદ્ધિ આપું છું. એવં સતતિકતામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામ બુદ્ધિ યોગતમ એન મામોપયાન્તિ તે. 10મા અધ્યાયનો આ શ્લોક છે. ભગવાન કહે છે દદામ બુદ્ધિ યોગતમ એન મામોપયાન્તિ તે. હું બુદ્ધિ યોગ આપું છું. એક વાત તમને ખાસ કહી દઉં, ભલે ખૂબ કથાઓમાં આપણે સાંભળતા હોઈએ કે ભગવાન પાસે જાશું એટલે તમને પૈસા મળશે, મળશે જ, એમાં કોઈ બેમત નહીં. તમે માંગશો તો પૈસા ભગવાન દેશે, પણ ભગવાન રાજી થશે પોતાનાથી આપવા માટે તો શું આપશે? એક વસ્તુ કોક કરીને માંગીએ તો માંગશો તો દઈ દેશે, પણ એના ઉપર છોડી દઈએ કે તમને ઠીક લાગે, તમે જે કરવું હોય તો. એ રાજી થાય તો શું આપી શકે? આપણે માંગ્યા થોડુંક, અને કદાચ વધારે આપી દે, આપણે પૈસા કરતા વધારે આપી દે. તો ભગવાન કને માંગશો તો ભગવાન તો દેશે તમને, જે માંગશો. સંસાર માંગશો, રૂપિયા, પૈસા, પરિવાર, બધું આપશે ભગવાન. પણ ભગવાન રાજી થશે તો શું આપશે? ભગવાન પોતે રાજી થશે તો ગીતામાં ભગવાન કહે છે કે દદામિ બુદ્ધિ યોગમ તમ. હું એને બુદ્ધિ આપું છું. હનુમાન ચાલીસાનો પાઠ કરીએ આપણે તો હનુમાનજી મહારાજ પાસે શું માંગીએ છીએ? બલ બુદ્ધિ વિદ્યા દેવું. ભગવાન કરીને પૈસા માંગીએ, આમાં હનુમાન ચાલીસામાં માંગીએ. અને ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાન રાજી થાય, પૈસો આપે, તો વધારેમાં વધારે પૈસા નરસિંહ મહેતા પાસે હોવા જોઈએ. પણ આપણે ખૂબ કથાઓ સાંભળ્યું છે કે નરસિંહ મહેતા પાસે કઈ હતું નહીં. હા, એક ખરું, નરસિંહ મહેતાનું કોઈ કામ અટક્યું નથી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાંગી. ભગવાન ગીતાજીમાં ભગવાને કહ્યું છે એવમ સતતયુક્તામ ભજતામ પ્રીતિપૂર્વકમ. યોગક્ષેમ વહામ્ય. ભગવાન કહે છે કે જે મારા શરણમાં આવે અને યોગ છે એટલે એનું જે જરૂરિયાત છે હું પૂરી કરું છું. પણ બહુ પૈસા આપી દેશે ભગવાન, એનું ભગવાન પોતે ક્યાંય બોલ્યા નથી, કંઈ બંધાયેલા નથી. ભગવાન બહુ રાજી થશે તો અમને તમને બુદ્ધિ આપશે.
અને બુદ્ધિ આપશે તો અમારું તમારું નિર્ણય છે ને એ સારું હશે. આમને કંટ્રોલ કરો. એટલે ભગવાન અમને તમને એવી બુદ્ધિ આપશે કે અમે એવા જ કામ કરીશું કે જે અમારા તમારા ફાયદા માટે હશે. આપણે મુંબઈ જવાનું છે, નક્કી કર્યું મુંબઈ જવાનું છે, તો હવે શેમાં જશું? ટ્રેનમાં જશું, બસમાં જશું, પોતાની ગાડી લઈને જશું? હવે ટ્રેનની ટિકિટ થઈ ગઈ હોય, બધું નક્કી કર્યું હોય, પણ છેલ્લી ઘડીએ એમ થયું કે ના હવે ને ટ્રેનમાં જવું, હાલો ને આપણે ગાડી લઈને જઈએ. અને જે ટ્રેનમાં તમારે જવાનું હોય અને પછી ખબર પડે કે ઓલી ટ્રેનમાં તો એક્સિડન્ટ થઈ ગયું, કોઈને ખબર તો હતી નહીં ને એક્સિડન્ટ થઈ જશે. પણ આ પ્રેરણા કોને કરી કે ટ્રેનમાં ન જાઉં? આમ આપણે કોઈ જાણતા નથી ભાઈ, પણ એ અંદર બેઠેલા ભગવાન પ્રેરણા કરશે. આ બુદ્ધિ યોગ છે. તો અમારી તમારી બુદ્ધિ બરાબર નહીં હોય તો નિર્ણય બરાબર નહીં આવે. સંગતિ ખરાબ હશે તો બુદ્ધિ સારી નહીં રહે. ભગવાનની કૃપા હશે તો બુદ્ધિ સારી રહેશે. તો બુદ્ધિ સારી રહે એટલા માટે સારા લોકોનું સંગ કરવું. આનું નામ પડ્યું સત સંગ, સજ્જનના સંગ. પછી વ્યક્તિ હોઈ શકે અને આપણો શાસ્ત્ર હોઈ શકે. આપણા શાસ્ત્ર છે ને એને સંગ કરો, સ્વાધ્યાય કરો, એનું વાંચન કરો, એ પણ તમને સંગત છે, સારી સંગત છે. તો સત્સંગ કરવું જોઈએ. એક બીજી વાત કહું તમને, ક્યાંક સત્સંગ ચાલતું કે કથા ચાલતી હોય અને કોઈ એમ કે અહીંયા બાજુમાં ભગવાન પ્રગટ થયા છે, હાલો ભગવાનના દર્શન કરવા જઈએ. અન્ય કે કથા ચાલે છે, તો એ ભગવાનના દર્શન કરવા કરતા કથા છે ને એમને તમને વધારે ફાયદાવાળી રહેશે. કોઈ એમ કે ભગવાન છે તો ખબર કેમ પડશે કે ખરેખર ભગવાન છે કે પોતે ભગવાન બની બેઠા છે? તમે બધા કથા તો ભાગવતજીની સાંભળો છો. એક રાજા છે, એને શું કહ્યું કે હું વાસુદેવ છું. વાસુદેવ એટલે ભગવાન વિષ્ણુનું એક નામ છે ને, વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો કે વાસુદેવને તો 4 હાથ હોય ને, ભગવાન વિષ્ણુનું નામ છે, 4 હાથ છે. એને 2 હાથ છે ને પોતાના બનાવટી બનાવ્યા હતા, આપણે આર્ટિફિશિયલ આમ લગાડી લેતો અને એમ કહેતો કે હું ભગવાન, હું વાસુદેવ છું. ભાગવતમાં કથા છે ભગવાન જઈને એને મારી આવ્યા હતા. એ તો કથામાં છે, પણ હમણાં ઘણા ભગવાનો નથી ઉપડી પડે. 100 પછી 50 ચેલા હોય, મોટા નામ હોય, લગાવી ભગવાન ફલાણા, ભગવાન ફલાણા. તે ખરેખર ભગવાન છે કે નહીં એ કથામાંથી જાણવા મળશે ને. કોઈ કહે છે કે ભગવાન તો આપણે માની લો. રામાયણમાં ભગવાનના દર્શન કરતા ભગવાનની કથા, એટલે કે હું સત્સંગ, એક જ વસ્તુ થશે. એનું મહત્વ વધારે એટલા માટે છે, રામાયણમાં પ્રસંગ છે, રામ રાવણની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક પ્રસંગ એમ આવે છે
કે મેઘનાદ ભગવાન રામને નાગ પાસથી બાંધ્યા કાઢે છે. નાગ પાસ એટલે સર્પ, નાગ એટલે સર્પ. જે લોકો રામાયણ સિરિયલ જોયું હશે એમણે જોયું હશે કે એક વખત ભગવાન બંધાઈ ગયા છે. નારદજીને એમ થયું કે ભગવાનને આવું બાંધી કાઢ્યું છે તો કંઈ કરવું શું? તો એ ગરુડજી પાસે ગયા. ગરુડ કોણ છે ભાઈ? ભગવાન વિષ્ણુના વાહન ગરુડ, ભગવાન શંકરના વાહન નંદી, અંબામાના વાહન સિંહ છે ને, બધા દેવતાઓનું વાહન છે. બહુચરામાં તો કે કુકડો, ગણપતિ દાદા તો કે ઉંદર, આપણે બધા દેવતાઓનું વાહન છે. અને શીતળા માતા એટલે ગધેડું, એ ખ્યાલ છે ને બધા. દરેક દેવતાઓના વાહન છે, સવારી જેના ઉપર હાલે. આપણે વાહન આપણે 4 વ્હીલર રાખીએ, એ સ્કૂટી રાખી, એથી પેલા લોકો ઘોડા રાખતા. એટલે ભગવાન વિષ્ણુના વાહન ગરુડ છે, એમનું નામ ગરુડ. હવે ગરુડને અને સર્પોને બહુ મોટો વેર. ગરુડજી સર્પ ક્યાંય પામે તો એને મારી દે, ખાઈ દે. અને એમને તમને બધાનું ઓમ નહીં ખ્યાલ આવે, પણ ભાગવત કથામાં એક કાલિય નાગની ચર્ચા આવે છે. જમનાજીની ધરામાં એક નાગ રહેતો હતો, એનું નામ છે કાલિયા નાગ. હવે અહીંયા આવી અને યમુનાજીને એમાં એ છુપાઈ ગયો. કેમ કે ગરુડ ત્યાં જઈ શકતા નથી. ગરુડને શ્રાપ છે, સૌભરી ઋષિનો શ્રાપ છે. એવું લાગે કે તું અહીંયા આવીશ તો તારું મૃત્યુ થઈ જશે. એટલે ગરુડ ત્યાં જાય નહીં. અને પેલો કાલિયાનાગ છે એ યમુનામાં રહેતો, અને ભગવાને પછી ટૂંકમાં ગરુડ કોણ છે? ભગવાન વિષ્ણુના વાહન છે. હવે ગરુડ અને સર્પોને વેર છે. એટલે મોર સાપને ખાઈ જાય એથી બાંધ્યો છે. તો તમે તો નાગને પકડીને ખાઈ તમને ભગવાન રામની વાત છે, છોડાવ્યા. એના મનમાં એક આ ભવ બંધનથી છૂટી જાય. વળી પાછું થાય પણ નારદજી કે આમાં પડી ગયા છે, સંશય પડી થઈ ગયો. ગરુડે એમ થયું કે જ્યાં ત્યાં ફટ. નારદજીને વાત કરી કે તમે કહેતા હતા કે ભગવાન નાય નહીં આપણા કરતા મોટા બ્રહ્માજી, એમ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને થયું કે ભાઈ આપણા પ્રશ્નને આને આગળ મોટા દવાખાને મૂકો. રામ લીધા રાખે. ભગવાનને રામ નામ, ભગવાન શંકરને શમશાન કેમ પ્રિય? તેનું કારણ છે કે ગામ નહીં તો રામ બોલો ભાઈ રામ. એટલે બધા ગામમાંથી ભેગા બોલતા બોલતા ક્યાં જાય? શમશાન સુધી જાય. એટલે ગામમાંથી રામ નામ નીકળીને શમશાનમાં ભેગું થઈ ગયું ને. એટલે ભગવાન બધા ભગવાનનું નામ અહીંયા જ છે, એટલે અહીંયા જ રહેવાય. એ કથામાં કરે રમૂજ કરતા હતા. ભગવાન શંકરને રામ નામ, ભગવાનનું નામ અતિ પ્રિય છે. એટલે બ્રહ્માજીને એમ થયું કે આ શંકર ભગવાન પાસે જાય તો એ રાત દિવસ રામ 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 જપ કર્યા કરે છે અને ભગવાનના બાબતમાં મને સમજાવી દેશે. એટલે ગરુડજી તો ગયા કે બ્રહ્મજી શંકર ભગવાન પાસે. શંકર ભગવાન જતા હતા ક્યાં? રાસ્તામાં ભેગા થઈ ગયા. તો શંકર ભગવાન કહે કે ગરુડ કઈ રીતે હું તને સમજાવું? આમાં છે ને 1 દિવસ 2 દિવસનું કામ નથી.
જબ બહુ કાલ કરીએ સત્સંગા તબે હોય મોહ બ્રહ્મ ભંગા. બહુ કાળ, એકાદ દિવસ છે ને આપણે દવાખાને ગયા આવીએ તો અમુક રોગ હોય તો ડોક્ટર ઇન્જેક્શન આને 2-5 ટીકડીઓ આપે, જાઓ વાંધો નહીં કે. પણ મોટો રોગ થઈ ગયો હોય તો દાખલ થવું પડે ને દવાખાને. ભગવાન શંકર કહે કે તમારે છે ને એવો દવાખાનામાં જવું પડશે કે એમાં દાખલ થઈ જાઓ જ્યાં સત્સંગ કાયમ ચાલતું, એવી જગ્યાએ જાઓ. એવી કોઈ જગ્યા ખરી? તો એ કાગભૂષણજીનું આશ્રમ છે હિમાલયમાં કાગભૂષણજી. હવે જો બધાની વાત છે કે કાગડા છે. કાગભૂષણજી કોણ છે? કાગડા. હવે કાગડા કથા કરે હો, અને રામાયણમાં લખેલું છે કે એ કથા સાંભળવા માટે જે આવતા ને એ બધા હંસ. શંકર ભગવાન કાગભૂષણજી પાસે ગયેલા તે એ હંસ બનીને કથા સાંભળ્યા હતા, એમ લખ્યું છે. કથા ભલે કાગડો કરે પણ શ્રોતાઓએ તો હંસ જ બનવું પડે. તમે બધા કહેશો કે હંસ બનવું પડે એટલે શું પાછું? હંસનું કામ શું છે? હંસ માટે એક વાત ફેમસ છે, પ્રસિદ્ધ છે કે દૂધ ને પાણી ભેગા કરીને રાખો તો હંસ દૂધ પી જશે ને પાણી છોડી દેશે. એવું તો સાંભળ્યા છો ને બધા? મેં હંસ જોયો નથી હો ભાઈ. આપણે કોઈ દી હંસ જોયું નથી કે આપણે કહીએ કે આ હંસ આમ થાય છે, પણ સાંભળ્યું છે. અને એવો કોઈ અખતરો કોઈ કરાવે સામે તો નક્કી થાય, પણ કથામાં સાંભળીએ છીએ કે હંસ છે એ માન સરોવરમાં હંસ રહે, ભજનામાં ગાતા હશે. અને એમાં શું ચૂંટણી ખાય? શું? મોતી ખાય. અમે બધા ગયા માનસરોવર. માનસરોવર ક્યાં? હિમાલયમાં, ચાઇનામાં, અત્યારે તિબેટમાં. 2008માં ગયેલો. એટલે જે બધું સાંભળેલું, બધું ભજનોમાં ને બધું કથાઓમાં સાંભળેલું, એ માયલી કોઈનું કાંઈ હતું જ નહીં, કોઈ નહીં મળે. એ કે હંસેને જોવા જોડ્યા અને મોતી હોત તો આપણે બધા એમને પોટલા ભરીને લાયા. પણ તો મને એમ થયું કે એ બીજો કોઈ માનસરોવર હોવું જોઈએ, આ માનસરોવર નહીં. પણ દુનિયા આખી વાંચ જાય છે, આપણે વાંચ જઈને ક્યાં જઈએ? આપણે બીજા માનસરોવરની ખબર નથી. એટલે હંસ ના જે ગુણ છે, નીર છીર વિવેકી શબ્દ આવે. નીર એટલે જળ, છીર એટલે દૂધ, એ અલગ કરી આપે. ટૂંકમાં શ્રોતાઓએ હંસ બનવાનું છે. કોણ શું બોલી રહ્યું છે એની કિંમત નથી, એમાંથી આપણે શું લેવા જેવું છે, ના લેવા જેવું છોડી દેવાનું. નહીં તો બોલનાર તો ઘણું બધું બોલશે, અને બધાનું પકડ કરશો ને તો તમે ગાંડા થઈ જશે. ઓનું હાચું, હે? અને આપણે બધા એમ જ છીએ. સારું લાગે હા એ ગુરુ હાથ, બસ થોડાક સમય થાય ને વળી બીજા ગુરુ પકડી ગયું. આપણે બધા એવું જ કરતા હોઈએ છીએ. અને એમાં વળી પાછા ઓલા દોરા ધાગા વાળા મળી ગયા તો વાત જ પૂરી થઈ. પછી
આપણે છે ને કૂતરા બે જાતના હોય, એક પાળેલા કૂતરા ને એક રખડતા કૂતરા. આપણે બધે રખડતા કૂતરા છે, પાળેલા નથી. ના, કબીર સાહેબ કહે છે, કબીર કૂતા રામ કા મુતિયા મેરો નામ, કે હું રામજીનો કૂતરો છું, રામજીનો પાળેલો કૂતરો છું. મોતિયા મેરા નામ, મારું નામ મોતિયો છે. ગલે રામ કી જેવરી જીત ખીચે તિત જામ, મારા ગળામાં ભગવાને બાંધેલી દોરી છે, એ જ્યાં દોરી જાય હું જાઉં એની ભેગા. હું કૂતરો છું રામજીનો. કબીર સાહેબ કે હું કૂતરો છું, પણ પાળેલો કૂતરો. પાળેલો કૂતરો હોય તો એને કોઈ જલ્દી મારે નહીં. કોકનું કૂતરું હોય પાળેલું હોય તો ન મારે, એને મારે જ નહીં. અને એમાં મોટા ઘરના કૂતરા હોય તો એને કોઈ અડે નહીં. મારવાની તો વાત છોડી દો. કોઈ મોટો માથા ભારે હોય, આ પીએસઆઈ નો કૂતરો છે, આ ગામના બાપુનો કૂતરો છે, તો કૂતરાની કિંમત વધી જાય ને. હા, આવેલો મોટા ઘરનું છે. આપણે બધા દુઃખી હોય ને કે ભલે મને આ નડે છે ને ઓલું નડે છે ને ફલાનું નડે ને. ઘણા બધા નડતાની વાતો હોય. કોઈને પિતરી નડે છે ને કોઈને મામું નડે છે ને કોઈને કઈ નડે છે. હનુમાન ચાલીસામાં શું બોલ્યા? ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુના. એ કોઈ નજીક ના આવે. તો જો ગુરુના શરણમાં હોઈએ, ભગવાનના કૂતરા બની જઈએ, ગુરુના કૂતરા બની જઈએ, તો કોઈ નડતર આપણને નડી ના શકે, આવી જ ના શકે. એક તો પહેલી વાત છે કે પાળેલા કૂતરાનો કોઈ મારે નહીં, અને રખડતો કૂતરો હોય તો ગમે ધોકો મારી દે. અને મારે તો નહીં જ, પણ માની લો કોઈ મારે ખરા, તે કૂતરું જાશે ક્યાં? પોતાનો માલિક કને જાય ને, જ્યાં એનો માલિક છે વहाँ જાય. અને ઓલો રખડતો કૂતરો ક્યાં જાય? એનો તો ઠેકાણું જ નથી ને, ક્યાં જશે? એક તો તમે ભગવાનના શરણમાં હશો, ગુરુના શરણમાં હશો, તો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. અને કદાચ મુશ્કેલી આવે, કોઈ સમસ્યા આવે, તો તમે ક્યાં જશો? ગુરુ મહારાજ કને જશો. તમારા ભગવાન જેને માનતા હશો એમની પાસે જશો. તમારી પાસે કોઈ ગુરુ નથી, કોઈ ભગવાન નથી, તો પછી તમે ભટક કરશો. ઓલા ભુવા કને, ઓલો બાપજીનો, ઓલો સ્વામીનો, ઓલો સ્વામી. ઉમાંથી ના પડે તો બીજા કને ગયા, બીજા કને ના ગયા તો ત્રીજા કને ગયા. રખડ કર્યા કરીએ આપણે. એટલે આપણને સંભળાવનાર કહેનાર તો ઘણા મળશે, પણ એમાંથી આપણા માટે, આપણા જીવન માટે ફાયદાવાળી શું વસ્તુ છે એ હંસ વૃત્તિ હશે તો જ સમજાશે. એટલે કાગડો કથા કરી શકે, પણ શ્રોતાઓ તો હંસ જ બનવું પડે. ગુરુજી મહારાજને ભગવાન શંકર કહે છે, તમે કાગભૂસુંડી પાસે જાઓ. અને ગુરુજી કાગભૂસુંડીજી પાસે ગયા. ત્યાં રહી કથા સાંભળે છે, અને છેલ્લે એમ બોલ્યા, ગયો મોર સંદેહ સુનેવ સકલ રઘુપત ચરિત્ર, ભયવ રામપદ ને તવ પ્રસાદ બાયસ તિલક. હવે મારા સંશય બધા મટી ગયા છે. મારી ખાસ વાત તમને કહેવાની હતી. એમને સંશય ક્યાં થયું? રામજીના દર્શન પછી. યુદ્ધના મેદાનમાં રામજીને છોડાવવા ગયા ને નાગ પાસે, તો દર્શન તો થયા ને ભગવાનના. અને એમને સમાધાન ક્યાં મળ્યું? એ કથા સાંભળ્યા પછી.
રામજીના દર્શનથી રામજીને ઓળખી શક્યા નહીં, પણ કથા સાંભળ્યા પછી થયું કે ના એ ભગવાન છે. ને એ સંદર્ભમાં હું કહેતો હતો કે ક્યાંક સત્સંગ હોય, ભગવાનની કથા હોય અને કે ભગવાન પ્રગટ થયા છે, તો ઓલી કથા છે ને ઓલ દર્શન કરવા કરતા શ્રેષ્ઠ છે. કથા સાંભળવાથી, સત્સંગ કરવાથી આપણને શું મળે? સમજણ, સમાધાન. એક વાત તો નક્કી છે કે અમે તમે બધાને સુખી થવા માટે રાત દિવસ મહેનત કરીએ છીએ. અમે સુખી થઈએ, સુખી બની જઈએ. તો સુખી થવા માટે આપણે બધાએ સગવડો ઊભી કરીએ છીએ. સગવડ જોઈએ જ, યાદ રાખો. સગવડની ના નથી, કોઈ શાસ્ત્ર ના નથી પાડતા. સગવડ પામવું છે ને તો તમારે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, શ્રમ કરવી પડે. બહુ સારી વાત છે. અમારો ધર્મ છે ને એ ક્યાંય કોઈ વસ્તુની ના નથી પડતો તમે કામ ના કરો, તમે સંસાર મૂકીને વ્યા જાઓ. અમારું શાસ્ત્ર નથી કહેતો. ગીતાજીના પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. અર્જુનને એમ થાય છે કે આ લડાઈ લડવું હોય એના કરતા તો ભીખ માંગીને ખાઈ લેવું હારું. આ મારા સગા સંબંધીઓની સામે લડવું, એમને હું મારું, અને એના કરતા તો ભીખ માંગીને ખાઈ લેવું સારું. ગીતાજીના પહેલા અધ્યાયનું નામ રાખવામાં આવ્યું અર્જુન વિષાદ યોગ. વિષાદ છે અર્જુનજીને. અને 18 અધ્યાય ગીતા સંભળાવી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે. ગીતાજી વાંચીને ઘર છોડી દેવાની વાત નથી. બોલો, ઘર છોડવા તૈયાર હતા ને તેને ભગવાને જોતી દીધું, ના આમાં રહે તું. હા, પણ ગીતાજીમાં જે કહેવાય અમને તમને કર્મ કરવાનું, પણ કેવો? અનાસક્ત કર્મ. કર્મ તો કરવું જ, પણ અનાસક્ત. અનાસક્ત એટલે એના ફળની અપેક્ષા તમારે અનુકૂળ હોય તો ભલે, પ્રતિકૂળ હોય તો. અમારો અધિકાર કર્મમાં છે, ફળમાં અધિકાર નથી. તો તમને છે ને શાંતિ રહેશે અગર આવા ભાવનાથી કામ થશે તો. આપણે કોઈના પ્રત્યે નફરત ક્યારે થાય? આને અમારું કામ બગાડી નાખ્યું, આ કામ મને મળવાનું હતું ને ઓલે વચ્ચે જઈને પાર્ટીને બગાડી ગયા, ચલાવી ગયા. બસ પતિ. અપેક્ષા નહીં, મારું મહેનત કામ કરું ને તો હું ગયો પાર્ટીને મળ્યો, એની વાત કરી, બધી વાત કરી છે. ફળ મળશે તો બધે, નહીં હશે તો કઈ વાત તો ઠીક છે. અનાસક્ત કર્મ. કર્મથી ભાગવાની વાત નથી. ઘર મૂકીને ભાગી જાઓ એવું નથી. કર્મ કરો, એનાથી સગવડ મળશે તમને. સગવડ સંસારની વસ્તુ મળશે, પણ સાવધાન રહો. માત્ર ને માત્ર સગવડથી શાંતિ ને સુખ મળશે નહીં. ગમે તેટલી સગવડ થઈ જાય, ગેરંટી ના આપી શકાય કે માણસ સુખી થશે. આવા સારા ઘરમાં હતા, ઓલા ગામડામાં રહેતા હતા, નળિયાના મકાનમાં. પછી ઉમાંથી આવ્યા તો થોડીક નળિયાના મકાન અહીંયા મળ્યા હતા, પતરામાં ને સેમાં રહ્યા હતા. હવે સારા સારા મકાન થઈ ગયા છે.
તો શું શાંતિ આવી ગઈ છે? હવે કોઈ ઉપાધિ નથી રહી. વધી ગયું. સગવડો તો વધારે થઈ ગઈ આપણા ઘરે, સગવડો તો વધી, વધારે. પણ શાંતિની વાત ન કરી શકાય કે આપણે સુખી થઈ જ ગયા છે. તો એ સુખી થવા માટે સગવડ નહીં, સમજણની જરૂર છે. ભાગવતમાં પરીક્ષિત રાજાની કથા આવી. પરીક્ષિતજી વનમાં શિકાર કરવા ગયેલા. બપોરનો સમય થઈ, ભૂખ્યા તરસ્યા છે. તેમને જંગલમાં એક આશ્રમ દેખાણો. તેમ થયું કે આશ્રમ છે એટલે અહીંયા આશરો મળશે. અમારા સંતોએ બહુ સરસ અર્થ કર્યો કે આશ્રમ એટલે શું? જ્યાં 4 વસ્તુ મળે એનું નામ આશ્રમ, અને 5 વસ્તુ મળે એનું નામ આશ્રમ. પહેલી વસ્તુ છે આવકાર મળે. કોઈ સાધુ મહાત્માના આશ્રમમાં જાઓ ને, કોઈના ઘરે જાઓ અને આશ્રમમાં જાઓ, ફરક લાગે. પેલો આવકાર મળે, આવો. પછી આસન મળે, બેહો. આવકાર આપે, બેસાડે. પછી આહાર મળે, પૂછશે ચા પાણી કરશો, બપોરનું ટાણું છે, જમવાનું જમીને આવ્યા કે ના આવ્યા. આવકાર, આસન, આહાર, અને પછી આરામ. રોકાવું તો રોકો, એ છે સગવડ, ઘડીક આરામ કરીને જાજો. અને છેલ્લે મળે આશ્વાસન. આશ્વાસન એટલે આ સંસારના એ મળાગાંઠમાં પડ્યો છે, શું છે ભાઈ, કેમ આપ આવ્યા, કંઈ આપને કોઈ કામ છે? તો કે હા મહારાજ જે આમ છે. તો એને આપણે આશ્વાસન આપી શકીએ કે આમ છે ભાઈ, ભગવાન બધું સારું કરશે, તમે ચિંતા ના કરો, આ કરો તે કરો. 5 વસ્તુ મળે એનું નામ આશ્રમ. ને કે હું ઈંટ પથ્થર ને સિમેન્ટ છે, તમારા ઘરમાં ઈંટ પથ્થર ને સિમેન્ટ છે, એમાં તો એ ફરક નથી ને. વસ્તુ ઈ ને ઈ જ છે, પણ હેતુ ફરી ગયું. હવે સત્યનારાયણ ભગવાનની કથા થઈ હોય તો આપણે ઓલો પ્રસાદ બનાવીએ ને, તો એ જ સોજી હોય, ઘી હોય, ખાંડ હોય, જે નાખે એ ને એ જ હોય. અને તમારે ઘરે તમને એમ થયું કે આજે આપણે શીરો ખાવો છે, કે મહેમાન આવ્યા છે, શીરો બનાવો, તેમાં એ જ પડે ને. પછી એમ થોડું કે સત્યનારાયણ ભગવાન વાળામાં અલગ વસ્તુ કઈ પડતી ને એમાં અલગ પડતી વસ્તુ એ નહીં હોય. પણ પેલો પ્રસાદ થઈ ગયો, અને આ ખાવાનું બનાવ્યું. તમે શું બને? ખાવાનું. અને ઓલું શું કહીએ? ભગવાનનો પ્રસાદ. બેની મહિમા ફરી ગઈ. પ્રસાદ નામ પડે ને, પ્રસાદ છે, પગમાં આવશે. બીજી વસ્તુ નહીં કે પ્રસાદ એકલા ન ખાઈએ, એવા ને ખાઈ જાય. એ પ્રસાદ વેચીને ખાવું પડે. એટલે એનું પ્રસાદ વસ્તુ એ નહીં જ, પણ પ્રસાદ નામ પડી ગયું ને. એ જ રીતે મકાન, ઘર અને આશ્રમ. ફરક તો પરીક્ષિતજીને એમ છે કે આશ્રમ છે ને, તો આશરો તો મળે ને. બપોરનો સમય ગયા. ઋષિ છે ને એ ભગવાન પોતાની પૂજામાં એવા તલ્લીન થઈ ગયેલા કે કોણ આવે જાય છે એમ કઈ એનું ખ્યાલ ના આવ્યો. તો પરીક્ષિત રાજાને ભૂખ લાગી હતી, ભૂખ્યા હતા. ભૂખ્યા માણસને ગુસ્સો બહુ આવ્યો પછી. એટલે એમને ગુસ્સો આવી ગયો કે આ ડોળ કરીને બેઠો છે. એને ખબર નથી પડતી કે કોઈ માણસ આવ્યો છે.
તો બીજું શું કરી શકે કે મરેલો સાપ હતો, ઉપાડી અને ઋષિના ગળામાં ભેરા કરી દીધો. ખબર પડે કેમ બધું આ દોર કરાય છે. નીકળી ગયા. ઋષિના દીકરાને ખબર પડી. ઋષિનું નામ છે સમીક ઋષિ, એમના દીકરાનું નામ છે શૃંગી ઋષિ. એમને ખબર પડી કે પરીક્ષિત રાજાએ આવું કામ કર્યું, શ્રાપ આપી દીધો છે કે તું મરેલો સાપ મારા પિતાના ગળામાં પહેરાયો છે ને, હું શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે તને જીવતો સાપ આવશે, કરડશે અને તારી મૃત્યુ થઈ જશે. આ ભાગવતની કથા જ છે ને. તમે બધા કથાઓ તો ખૂબ સાંભળો, હું સાંભળું છું, કથા એ કરું છું. એક રીતે આપણે કલ્પના વિચાર કેવી, આ શ્રાપ ક્યારે થયો? બપોરના ટાણે થયું. પરીક્ષિતજી ઘેરે ગયા છે, પછી એમને સમાચાર આવ્યો છે કે ભાઈ આવું બની ગયું. પછી એમને નિર્ણય લીધો હશે, પોતાના દીકરાને બધું રાજકાજ અને તમામ વહીવટ છે ને, એમને 4 સોંપી દીધું કે ભાઈ તું સંભાળ દે. પછી પોતે ગંગાજીના કિનારે જઈને બેસી ગયા. આ સમાચાર જાણી તમામ ઋષિ મુનિઓ પરીક્ષિત રાજાને મળવા આવ્યા. અને અહીંયા પરીક્ષિતજી પૂછે છે કે મારે હાથમાં ફક્ત 7 દિવસ છે. સુખદેવજી મહારાજ આવ્યા ને એમને કહ્યું 7 દિવસ તો ઘણું કહેવાય. यहाँ तो एक घड़ी आधी में पुनिया, तुलसी संगत साधु के हरे कोटि अपराध. આ તો 7 દિવસ તો ઘણું કહેવાય. ચિંતા ના કરતા, હું તને કથા સમજાવીશ. 7 દિવસની કથા સમજાવે. હવે એક વિચાર ક્યારે આવે કે આ બપોરના પછી રાજા ઘરે ગયા, ઘરે સમાચાર મળ્યું, પછી તો રાજસત્તા પરિવર્તનનો પ્રશ્ન આવ્યો, બધું સોંપણી કરી, ગંગા કિનારે ગયા, તો એમાં એકાદ દિવસ નીકળી નહીં ગયું એવું થોડોક ટાઈમ તો પાસ થઈ જ ગયું હોય ને પછી, ને હાથ તો પડી ગયો સાહેબ, તો તે રીતે પૂરું થઈ ગયું. બધા ઋષિ મુનિઓ બધા તો પછી મળવા આવ્યા ને. અને મજાની વાત એ છે, આ ઋષિ મુનિઓ ભેગા કઈ રીતે ઝપાટે એટલા બધા થઈ ગયા ત્યાં. હવે કોઈક સાધુ મહાત્મા ક્યાંથી આવ્યા છે? બાપજી કે હરિદ્વાર થયા છે. આ બાપજી ક્યાંથી આવ્યા છે? અયોધ્યાજી થયા છે. આ બાપજી ક્યાંથી આવ્યા છે? તો ભાઈ કે ચિત્રકૂટથી આવ્યા છે. કે બધા ભેગા થોડી રહેતા હોય, સંતો તો અલગ અલગ બધા રહેતા હોય. આ પરીક્ષિતજીને શ્રાપ થયું. આ ઈસુ બધા ઋષિ મુનિઓ કરીને વોટ્સએપ દેવું છે કે ભાઈ ગામ બની ગયું છે, તમે ઝપાટે ભેગા થાવ. અને હવના આશ્રમમાં હેલિકોપ્ટર હશે લઈને ઉપડી પડ્યા હશે બધા. હવે આવતા જતા એવું ટાઈમ પસાર થયું કે ના થયું? કઈ ટાઈમ તો જાય ને કે ના જાય? એક વસ્તુ નક્કી છે હોય કે તે જમાનામાં આ મોબાઈલ યુગ હતો નહીં. તમે કથાઓમાં સાંભળતા હશો ને તો ઘણા કથાકારો વાતો કરે કે અમારું ઋષિઓનું વિજ્ઞાન આજ કરતા ઘણું આગળ હતો. અમુક બાબતમાં આગળ ખરું, પાછું એવું નથી. આજના કરતા અમુક બાબતમાં આગળ. 2 કથાઓ આપણે એમ જાણી લઈએ. શંકરજીના મંદિરમાં લોકો જાય તો આપણે બાજુ તો ઓછું જોયું છે, પણ અમુક ઓલો પછી છે ને અમુક બોકડા જો અવાજ કાઢે આમ કરતા હોય છે. હમણાં પાવાગઢમાં કાનપુર ગામમાં લિંગ માતાનું મંદિર બન્યું, તો પ્રતિષ્ઠાના દિવસે હું ત્યાં ગયેલો. તો એ બધા કર્મકાંડ કરાવનારા હતા ને, એ બધા દક્ષિણ ભારતના હતા.
અને એ કર્મકાંડ કરાવતા કરાવતા નથી એવા અવાજ કાઢે મોઢાથી કે આપણે દાંત આવે પછી. હા, એટલે તપાસ કરી કે ના એવો રિવાજ છે એમને. બોલો, બંગાળમાં એવું જ કરતા હોય છે. એટલે શંકરજીના મંદિરમાં જવાનું તો એમ કહે છે કે એવું અવાજ કાઢે બધા. કેમ? દક્ષ પ્રજાપતિ એમના સસરા થતા હતા અને એમને ભગવાનના અપમાન કરે. યજ્ઞની લાંબી કથા છે. પછી તો ભગવાનના સેવકોએ વીરભદ્ર કોપ કરીને આવેલો અને માથું કાપી અને હવનકુંડમાં નાખી દીધું. બળી ગયું માથું, તો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. શંકર ભગવાનના અપમાનનું ફળ મળી ગયું. પછી બધા ભેગા થયા, બ્રહ્માજી, દેવતાઓ બધાએ કે ભાઈ યજ્ઞ ધરો રખાય નહીં. તો ભાઈ તો ભલે કરો યજ્ઞ પૂરું. અરે પણ યજમાન જ નથી એનું હું ક્યાં છે? તો કે આઈ પડ્યું તો છે પણ માથું તો ઓલો હવન કુંડમાં મળી ગયું. હવે શું થશે? કાંઈ વાંધો નહીં. કોઈ જનાવર દેખાડો તો બોકડો જતો હતો, તો એનું માથું કાપી આનામાં ચોંટાડી દીધું. લો ભાઈ, ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. આ ગણેશજીના માથા હાથીના કેમ એમાં એમ જ છે. હા, એ હાથીનું માથું ચોંટાડી દેવામાં. એ કોણ કરતું હતું? એ શંકર ભગવાનને આવડતું હતું કે બધા ડોક્ટરો કિડની ગોઠવી દે. હમણાં મને ભાઈને લીવર ઓલા કરાવ્યું, ચેન્જ કરાવ્યું. મને કંઈક 70 લાખનો ખર્ચો આવ્યો. એટલે હું જવું પડ્યું, ચેન્નઈ જવું પડ્યું એના માટે કે બધાને ના આવડે ને બધું કરવાનું. આજથી 25-30 વર્ષ પહેલા કોઈ એમ કહે કે તમારી આંખ મને કામ આવશે તો આપણે માનત ખરા? તમારી કિડની, તમારું લીવર, આવું બધું કામ આવશે આપણે માનત ખરા? પણ હવે માનીએ જ છીએ ને, અને થાય જ છે ને બધું. અમુક સમય હજુ આવશે ને તો માણસનું નહીં, જાનવરનું પણ આપણને કામ આવતા થઈ જશે. આવું સંશોધન થશે ને દિવસે દિવસે. તો આ જાનવરના આપણે કામ આવતો તો એનો આ દાખલો દક્ષનો બોકડાનું માથું. હવે જો આ મેડિકલ સાયન્સ આપણા જેટલો હજુ એટલો બધો આગળ આવ્યો નથી. પછી આપણે વાત કરીએ ને કે વિમાન, આપણે ત્યાં પુષ્પક વિમાનની વાત આવે કે પુષ્પક વિમાનમાં જેટલા માણસોને બેસવું હોય ને એ બધું હમાઈ જાય. ઓટોમેટિક સિસ્ટમ હશે, વધતું જતું હશે. અને એ ગમે ત્યાં ઉતરાણ કરી શકે. પછી એરપોર્ટ જ જોઈએ એવું કઈ નથી એના માટે. નહીં તો પુષ્પકથી ભગવાન અયોધ્યા આવ્યા ને તો અગાઉથીમાં શું કહ્યું? સૂચના હતી કે ભાઈ હેલિપેડ તૈયાર કરો, એ ઉતરી શકે. પુષ્પક વિમાનની ખાસિયત. હજુ એવો વિમાન આવ્યો નથી ને ક્યાંય કે આવું ગમે એવું ઉડી શકે ને ગમે ઉતરી શકે. હજુ એવો વિમાન આવ્યું નથી. હેલિકોપ્ટર આવ્યું છે પણ તો હેલિપેડ તો બનાવવું પડે છે. એટલે પુષ્પક વિમાન એવું દાખલું છે. એમાં આપણું આગળનું જે શિવનું છે ને આજ કરતા આગળ છે. પણ એક બાબતમાં આ દ્વારા આપણા ઋષિઓ કરતા આગળ છે. શેનામાં? આઈટીમાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં. આ મોબાઈલ ઇન્ટરનેટની વાત કરું છું. હું ઘણી વખત રમૂજમાં પ્રવચનમાં કહેતો હોઉં છું કે આ મોબાઈલ ત્રેતા યુગમાં રહ્યો હોત તો ભગવાન રામને વનવાસ ન જ થાય. કેમ ભાઈ? અરે કૈકેયી માએ અયોધ્યામાં ખટપટ શરૂ કરી
હે, અને તરત જ વિડીયો કોલિંગ કરાયા હોત ભરતસિંહને માં બેઠા બેઠા, અને પછી ઓલું કઈ કઈને ખખડાવી નાખ્યા હોત કે શું મળ્યું છે. એટલે નક્કી થયું કે ત્યારે આ સિસ્ટમ હતો નહીં. બીજી વાત, રામ રાવણના યુદ્ધ ચાલે છે અને ભરતજીને અયોધ્યામાં ખબર નથી. આજે તો બોર્ડર ઉપર એક ચમકડું થાય ને, અરે ગમે તો ધમાલ થાય છે તો તરત આપણે ટીવીમાં જાણી દઈએ કે આમ થઈ ગયું, ધમાલ થઈ ગઈ. ને થોડાક માણસો ધમાલ કર્યા હોય તો આવડો મોટો લશ્કર યુદ્ધ ચાલે છે, રામ રાવણ યુદ્ધ ચાલે છે, અને હું ખબર નથી. કારણ કે ત્યારે આ ટેકનિક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલી બધી આગળ નહોતી. કૃષ્ણ ભગવાન યાદવંશીઓની સાથે પ્રભાસ ક્ષેત્રમાં બધાનું લડીને અંત થઈ ગયું, અને એમના ખાસ સગા એમના છે, એ સગા બધા હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરને કોણ છે? કૃષ્ણ ભગવાનના ફઈના દીકરા છે, અને એમના નજીકના માણસો છે. એમને ખબર નથી કે યદુવંશનો નાશ થઈ ગયો છે. એ તો અર્જુનજી ગયા છે, ભાગવત વાંચો, અર્જુન ગયા છે ને પછી યુધિષ્ઠિર રાજાને ખબર પડી છે. આ મોબાઈલ યુગ હોત તો, આ ટીવી વાળો યુગ હોત તો. મારી દલીલ એવી રહે છે કે આ એટલો આજનું જે આ મોબાઈલ યુગ છે એ વખતમાં હતો નહીં. તો આ ઋષિ મુનિઓને ખબર કેમ પડી ગઈ, અને બધા ભેગા કેમ થઈ ગયા એટલા જલ્દી? અને પછી પ્રશ્ન તો 7 દિવસનો ઊભો ને ઊભો પાછો ઓછો થતો જ રહે કેટલો, કે મને 6 દી રહ્યા છે કે 4 દી રહ્યા છે. ના, 7 દિવસની જ વાત છે. નક્કી છે હો ભાઈ, એ કથા છે ને એકલા પરીક્ષિતની નથી, અમારી તમારી બધાયની છે. અને આપણા જીવનમાં દિવસ 7 જ છે, અઠવાડિયામાં 7 જ દિવસ ને, એ ગમે 7 દીમાં જવાનો છે. આપણા કરતા પરીક્ષિત ભાગ્યશાળી છે, આપણા કરતા પરીક્ષિત ભાગ્યશાળી છે કે નક્કી તો થઈ ગયું કે 7 દિવસ પછી જ મને તક્ષક કરશે. અને અમારું તમારું તો 7 કલાક તો શું 7 મિનિટનું ઠેકાણું નથી. ચાલો, એથી મહત્વનો પ્રશ્ન કે પરીક્ષિત રાજાને સુખદેવજી 7 દિવસ કથા સંભળાવ્યા, એનો ફાયદો શું થયો ભાઈ? છેવટે તક્ષક આવ્યો, પરીક્ષિતને કર્યો, અને પરીક્ષિતની મૃત્યુ પણ થઈ. આપણે તો એવું માની નહીં કે આમ કર્યું ને એનું આવું માનતા રાખી, બાધા રાખીને આનું ફળ મળ્યું. જોયું બધું ના હોય તો આપણે શું કહીએ? ફેલ. કથા ફેલ ગઈ એમ ન કહી શકાય. કથા ફેલ ગઈ. દેવજી મહારાજ કથા કરે છે, ઋષિ મુનિઓ બધા બેઠા છે. તો બીજો પ્રશ્ન આવે તો પછી કથાનો ફાયદો શું થયો? ઉપરની દૃષ્ટિએ જોવા જઈએ ને તો કઈ ફાયદો નથી થતો દેખાતો. કારણ કે 7મા દિવસે તક્ષક કર્યો અને પરીક્ષિત મર્યા ખરા. તો નિષ્ફળ ગયું. હા, એમ ન કહી શકાય. તો શું મળ્યું પરીક્ષિતને? પરીક્ષિતને જે મળી ને એનું નામ છે સમજણ, સમજદારી. તક્ષક આવે છે, સેવકો સાવધાન, પહેરા ચોકે લઈ ભરી બેઠા છે, આવા નહીં દઈએ. તક્ષક ના આવતા જોઈ સેવકો કોઈ મારા તક્ષક આવે છે. પરીક્ષિતજી કે ભલે આવો. અત્યાર સુધી હું એમ માનતો હતો કે તક્ષક મને કરશે ને હું મરી જઈશ, પણ કથા સાંભળ્યા પછી એક વાત સમજાઈ ગઈ
કે તક્ષક મને નહીં કરડે, એ બહુ બહુ તો મારા શરીરને કરડશે. હું શરીર નથી, શરીરથી અલગ મારું અસ્તિત્વ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આપણે છે ને એ જ અજ્ઞાનતા છે કે અમે હું કરું છું ને, આ શરીરને હું કહું છું. જો ભાઈ સીધી સાદી વાત, આ પ્રવચન હું કરું છું તો મને અંદરમાં એવું ઉતર્યું નથી, પણ વાત સાચી છે એટલે કહું છું. આપણે બોલચાલની ભાષામાં શું કહીએ છીએ? મારા હાથ, મારા પગ, મારી આંખ, મારા કાન, મારા પેટ. કેવું એવું બોલે છે? હું પગ, હું માથું. કોઈ બોલે છે? શું બોલે છે? મારા. નક્કી થઈ ગયું ને કે આ બોલનારો અને હાથ પગ બે જુદા છે. નહીં કે હું ના કે હાથ પગ, આંખ, નાક, કાન અને બોલનારો જુદું તો છે, તો જ કહે છે મારા હાથ, મારા પગ, મારા. આમ બોલે છે. આ કહ્યું છે કે મોબાઈલ મારો છે, મારે એવું બોલે કે હું મોબાઈલ છું. એટલે બોલનારો અલગ અને હાથ પગ એ બધા અલગ. તો આ શરીર શું છે? હાથ પગનું જ છે ને, બધું મળીને એ શરીર છે. બસ હું શરીર નથી, આ શરીરથી અલગ કંઈક મારું અસ્તિત્વ છે, એનું નામ છે આત્મજ્ઞાન. અને આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં રે મટે. આ ભજન કાય ને બધા આને ઓળખવાની વાત છે. આનું નામ છે સમજણ. આને આ સમજણ આવશે ક્યાંથી? એના માટેનું એક માત્ર સાધન છે સત્સંગ. બિनु સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિન સુલભ ન સોઈ. તો જીવનમાં ક્યાંય કોઈ સંતોનું સાનિધ્ય મળે, શાસ્ત્ર. સંત એટલે કોઈ ખાસ વેશભૂષા નહીં હોય, જેના વિચાર સારા હોય, જેના સ્વભાવ સારા હોય, એવા સજ્જન વ્યક્તિઓની સાથે બેસો, એવા સજ્જન લોકોની વાણી સાંભળો અને એમનો લાભ મળશે. આપણી બુદ્ધિશાળી રહેશે, આપણને સમજણ આવશે, અને સમજણ આવશે તો સંસારની કોઈ ઘટના દુઃખી ના કરશે. એક વસ્તુ યાદ રાખો, જે થવાનું છે થશે, થશે અને થશે. મૃત્યુ એક ઘટના છે. મૃત્યુ જગતમાં બધાને આવશે, આવશે અને આવશે. એમાં એમ ના બને કે આ ડોંગરેજી દાદા છે તે એમની મૃત્યુ ના આવે. એમ ના બને કે હવે પાંડુરંગ શાસ્ત્રી મહાન સંત છે તો એમને ના આવે, કબીરને ના આવે, મીરાબાઈને ના આવે, નરસિંહ મહેતાને ના આવે, ત્રિકમ સાહેબને ના આવે. મૃત્યુ તો બધાને આવે. બીજી વાત, રોગ. એમ ના બને કે આ સંત છે એમને રોગ ન થાય. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. હમણાંની વાત કરું ને તો ડોંગરેજી મહારાજને ગળાનું કેન્સર હતું. તો રોગ પણ આવી શકે છે, મૃત્યુ પણ આવશે, ઘર પણ આવશે. જે થવાનું છે એ તો થશે, થશે અને થશે. તો ચોરે મરશે અને સંતે મરશે, તો પછી ચોરમાં અને સંતમાં ફરક શું ભાઈ? બસ આ અહીંયા જ કે પ્રાપ્ત કરવાનું આનંદ પ્રાપ્તિ છે. પેલા સંત છે ને એ આત્મજ્ઞાની છે, અંતરથી ભરપૂર છે. એનાથી એને ઉપાધિ નહીં આવે. ઘટનાઓ તો સાહેબ ઘટશે જ, પણ ઘટનાને જોવાની દૃષ્ટિ બદલાઈ જશે. રામાયણમાં પ્રસંગ છે, અહિલ્યાનું નામ સાંભળ્યા છો કથામાં.
ગૌતમ ઋષિના પત્ની અહિલ્યા. અહિલ્યાને શ્રાપ થઈ ગયેલો તો પથ્થરો થઈ ગયા. વર્ષો પછી ભગવાન રામમાંથી પસાર થયા અને વિશ્વામિત્રજીએ ભગવાનને આગ્રહ ખાસ કર્યો કે આ છે ને શ્રાપ પર થયેલો છે, આના ઉપર આપ કૃપા કરો. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરીથી. ભગવાન પોતાના પગથી સ્પર્શ કરે છે અને એમાંથી અહિલ્યા પ્રગટ થઈ ગયા પથ્થરના મૂર્તિમાંથી. ભગવાને સુંદર સ્તુતિ કરી અને સ્તુતિ કરતા કરતા અહિલ્યાજી બોલે છે કે ભગવાન, અત્યાર સુધી મારા મનમાં એક ગલતફહમી હતી કે ઋષિએ મને શ્રાપ આપ્યા હતા, પણ આજે વાત સમજાઈ ગઈ કે ઋષિએ શ્રાપ નહોતા આપ્યા મારે, એમને તો મારા પર કૃપા કરી હતી. અગર જો તે દિવસે ઘટના ના ઘટી હોત તો આજે મને આપના દર્શન ન થયા. ઘટના નહીં બદલાણી, અહિલ્યાની સોચ બદલાઈ. બસ આ સોચ બદલાઈ જાય એનું જીવનમાં તો જે થવાનું છે થશે ને. તો સુગ્રીવને બાલી ઘરમાંથી કાઢી મૂક્યો. બે સગા ભાઈ છે. સુગ્રીવને ક્યાંય શાંતિથી રહેવા દેતો નથી બાલી. પણ ભગવાન રામ મળ્યા, હનુમાનજી લઈ ગયા સુગ્રીવ પાસે અને ભગવાને સુગ્રીવને આશ્વાસન આપ્યા કે ચિંતા ના કરતો, હું બાલીને મારી નાખીશ. તો સુગ્રીવને એમ થયું કે એને ખબર નહીં હોય કે બાલી કેટલો બળશાળી છે. તો ખાતરી કરવા સારું એને પરીક્ષા લીધી ભગવાનને. તો રામાયણમાં લખ્યું છે કે દુંદુભી રાક્ષસના હાડકાના ઢગલા હતા ને, ભગવાન એના પગના અંગૂઠેથી કઈ ફગાવીને નાખી દીધા. અને 7 તાળના ઝાડ હતા ને, એક બાણથી વિધિ કાઢ્યા. તો સુગ્રીવને થઈ ગયું કે આ કોઈ સાધારણ તો નથી. પછી કોણ છે? તો હનુમાનજીને પૂછ્યું તો કે આ રામ ભગવાન બ્રહ્મ. એમ પછી સુગ્રીવ ભગવાનના પગમાં પડે છે અને કહે છે કે ભગવાન એક વાત કહું કે હું અત્યાર સુધી બાલીને મારો દુશ્મન માનતો, પણ ના, બાલી મારો દુશ્મન નથી. બાલી તો મારો પરમ હિતૈષી છે, શુભચિંતક છે. બાલી પરમ હિત જાસુ પ્રસાદા, મિલ્યો રામ તુમ સમન વિસારા. બાલી પરમહિત, મારું પરમહિતૈષી છે. તો એને ઘરે આપને મને અમારી તમારી સોચને બદલી કાઢે. સુખ નહીં મળે, સમજણથી સુખ મળે. કોક સદગુરુના સાનિધ્ય. બહુ સારું. આપ બધા પધાર્યા, શાંતિથી આપ બધા સાંભળ્યા. ભજન ગાશે તો એમને એમ ગાશે. વગર તંબુરા ચંદ્ર ભગવાન લઈને જવાનું છે. હા, આ પ્રસાદ લીધા વગર જવાય નહીં, ને તો સત્સંગની બેનોને તો એ ભજન ગાશે. સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. સીતારામ. કોઈ બોલતા જ નથી. હું તો ઓલો જયકારા પેલા લગાડ્યો તો કોઈ જય ન બોલે મારું. चलो હું તો ગાય ગાય કરે, તમે સાંભળો. मुख में हो राम नाम, राम सेवा हाथ में. मुख में हो राम नाम, राम सेवा हाथ में. तुम राम तेरे साथ में,
राम तेरे साथ में, विधि का विधान जान, हानि लाभ सही। सीताराम 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 कहिए, सीताराम 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 कहिए। जाहि विधि राखे राम, ताहि विधि रहिए। किया अभिमान तो फिर मान नहीं पाएगा, किया अभिमान तो फिर मान नहीं पाएगा। होगा प्यारे वही जो श्री राम जी को भाएगा, होगा प्यारे वही जो श्री राम जी को भाएगा। फल आशा छोड़ सुबह काम करते रहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। जिंदगी की डोर सो हाथ दीनानाथ के, जिंदगी की डोर सो हाथ दीनानाथ के। महलों में राखे चाहे झोपड़ी में वास दे, महलों में राखे चाहे झोपड़ी में वास दे। धन्यवाद निर्विवाद राम राम कहिए, धन्यवाद निर्विवाद राम राम कहिए। जाहि विधि राखे राम, ताहि विधि रहिए। सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। आशा एक राम जी से दूजी आशा छोड़ दे, आशा एक राम जी से दूजी आशा छोड़ दे। नाता एक राम जी से दूजा नाता तोड़ दे, नाता एक राम जी से दूजा नाता तोड़ दे। साधु संग राम रंग, अंग अंग रंगिए। जाहि विधि राखे राम, ताहि विधि रहिए। सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। बोलो रामचंद्र भगवान। हो तो ऐसा हो राम दस रथ के घर जन्मे, हो तो ऐसा हो लोग दर्शन को चले आए सुहाना। हो तो ऐसा हो यज्ञ के काम करने को मुनीश्वर ले गए वन में, मुनीश्वर ले गए वन में। उड़ाए शीश दैत्यन के
सुहाना हो तो ऐसा हो। राम दशरथ के घर जन घराना हो तो ऐसा हो। धनुष को जाय कर तोड़ा जनक की राजधानी में, जनक की राजधानी में। भूप सब मन में शर्माए लजाना हो तो ऐसा हो। पिता की मान कर आज्ञा राम वन को चले जब ही। राम वन को चले जब ही, न छोड़ा संग सीता ने, न छोड़ा संग सीता ने। जनाना हो तो ऐसा हो। राम दशरथ के घर जन में घराना हो तो ऐसा हो। सिया को ले गया रावण बना कर भेष जोगी का, बना कर भेष जोगी का। कराया नाश सब अपना, कराया नाश सब अपना। दीवाना हो तो ऐसा हो। राम दशरथ के घर जन में घराना हो तो ऐसा हो। बोलो रामचंद्र भगवान। अब हिंदी में समझाए कि नहीं? भगवान की कंचन थारी कर धरी अने लावे यशोमती मां। पण रानी रे अरे राधिका पीर से ओ तमे जमो गिरधर रूपा। अरे हूँ तो लरी लरी ने लागू गुरु ने पाय। पधारो साहेब आंगन, पधारो साहेब आंगनिए। चंदन घसी घसी गार कराऊं, आंगनिया लीपाऊं साहेब आंगनिया लीपाऊं। सौ सखियो मणि मंगल गावे, सौ सखियो मणि मंगल गावे। मोतिया ना चौक पुराऊं, पधारो साहेब आंगनिए। आरे हूँ तो लरी लरी ले लागू रे गुरु ने पाय। पधारो साहेब आंगनिए। सिंह लदीपथी हाथी मंगाऊं, अंबाड़ी सोहाऊं साहेब अंबाड़ी सोहाऊं। सिंह लदीपथी हाथी मंगाऊं, अंबाड़ी सोहाऊं साहेब अंबाड़ी सोहाऊं। दक्षिण दिशा थी चमर मंगाऊं, दक्षिण दिशा थी चमर मंगाऊं। गुरु जी ने चमर ढोराऊं, पधारो साहेब आंगनिए। आरे हूँ तो लरी लरी ले लागू रे गुरु ने पाए। पधारो साहेब आंगनिए।
દેહના ચોખા મંગાવું, દૂધળીએ સીધાવું સાહેબ, દૂધળીએ સીધાવું. નકશા દેહના ચોખા મંગાવું, દૂધળીએ સીધાવું સાહેબ, દૂધળીએ સીધાવું. ખીર ખાંડ ને અમૃત ભોજન, ખીર ખાંડ ને અમૃત ભોજન, ગુરુજીને હાથે જમાડું, પધારો સાહેબ આંગણીએ. હારે હું તો લરી લરીને લાગુ ગુરુને પાએ, પધારો સાહેબ આંગણીએ. ભવસાગર મસનાવ કેવટિયા, તમે ઉતારો પાર સાહેબ, તમે ઉતારો પાર. ભવસાગર માનવ કેવટિયા, તમે ઉતારો પાર સાહેબ, તમે ઉતારો પાર. ધર્મદાસની અરજ ગુસાયા, ધર્મદાસની અરજ ગુસાયા, ચરણોમાં રાખો ને મહારાજ, પધારો સાહેબ આંગણીએ. હારે હું તો લરી લરીને લાગુ ગુરુને પાએ, પધારો સાહેબ આંગણીએ, પધારો સાહેબ આંગણીએ. બોલીએ સતગુરુ ભગવાન કી જય. બોલો સતગુરુ સત્ય સનાતન ધર્મ કી જય. तो राम किसी को मारे नहीं, राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम, आप ही आप मर जाते हैं, कर कर कूड़ा काम. तो गुरु कीजिए तो ऐसा कीजिए, जैसे पूनम के संग तपज बुझावे और की, दे दे अपना रंग. तो गुरु हमारा गारणी, એ ગુરુ મારા ગારણી, અને મોરો બતાવ્યો મર્મતણો, એ ઉતર ગયા શબ્દે. તો સુરતા, સુરતા શબ્દને બનેલી છે, એટલે અહીંથી જે અવાજ નીકળે તો સામે સુરતા હોય તો શબ્દને પકડે છે, બાકી કાન સાંભળવાનું કામ કરે છે. એ સુરતા શબ્દને પકડે છે, એટલે સુરતા સમેટી લેવાની કીધી. આવા મહાપુરુષોએ આ સુરતાને સમેટી લેવાની કીધી કે સમેટી લો સુરતાને. તો આપણા સવારામ બાપાએ આ સુરતાને સમેટવાનું એક 4 કડીનું ભજન બતાવ્યું છે કે કોઈ સુરતા સુઘડ સમેટે રે, એના ઘાટમાં સાહેબ બેઠે. એ તીર્થ વ્રતમાં બહુ ફરે છે, જાય બદલીને બેઠે.
એ કામ વાસના બહુ ફેલાવે, નજર ના રાખે નેઠે નેઠે નેઠે, કોઈ સુરતા સુખ રસ મેટે રે, એના ઘાટમાં સાહેબ બેઠે. પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે શેઠે શેઠે, પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે શેઠે શેઠે. એવાનાથી જેમ ફરે વિરોધે, પછી સમય આવે જોવે હેઠે હેઠે હેઠે, કોઈ સુરતા સુખ રસ મેટે રે, એના ઘાટમાં સાહેબ બેઠે. આદમ તો અંતરમાં રહે છે, ભજન કરો તો ભેટે. આદમ તો અંતરમાં રહે છે, ભજન કરો તો ભેટે. એ દિલ દરિયામાં મારો ડૂબકી, સિદ્ધ ભરોસો શેઠે શેઠે શેઠે, કોઈ સુરતા સુખ રસ મેટે રે, એના ઘટમાં સાહેબ બેઠે. દાસ સવાને સ્વામી મળ્યા ફૂલગરજી, નાદ બૂંદ ના નેઠે. દાસ સવાને સ્વામી મળ્યા ફૂલગરજી, નાદ બૂંદ ના નેઠે. એ વર પરણીને ઘરે પધાર્યા, આ સુરતા શબ્દને ભેટે ભેટે ભેટે, કોઈ સુરતા સુખ રસ મેટે રે, એના ઘટમાં સાહેબ બેઠે, એના ઘટમાં સાહેબ બેઠે. એ અસલના યુગ એવારે હતા ભાઈ, કોઈ સંત વિરલા જાણતા, અલખ ધણીને આરાધતા, તે આરાધે હરિ મારો આવતા. એ પેલાના નર નારી વારે હતા ભાઈ, એક આસને અલખ ધણીને આરાધતા, આરાધે હરિ મારો આવતા. એ 5 વર્ષે પુત્ર જન્મતા, પછી છે પારણું બાંધતા, 100 વર્ષે તેના સગપણ કરતા, 1000 પરણાવતા. એ અસલના યોગ એવા હતા ભાઈલા જાણતા, અલખ ધણીને આરાધતા, તેથી આરાધે હરિ મારો આવતા. હાથીને અનમાન હતી, અનાજના કણથી દી નોતા, દૂધ પી નર જીવતા. એ અનાજના કણથી દી નોતા, દૂધ પી નર જીવતા. તે હીરા માણેક તે દીવોત હતા, નાળિયેરને અનમાન હતા, સૂર્ય ને ચંદ્ર તે દી નહોતા, હીરાના પ્રકાશ હતા. એ અલખ ધણીને આરાધતા, આરાધે હરિ મારો આવતા. ગુરુ પ્રતાપે ગાય ડાલો મેકરણ, મારા સંત અમરાપુર માલતા. અલખ ધણીને આરાધતા, આરાધે હરિ મારો
સત ગુરુદેવ કી જય